પોતાના દોષ છે એને ન દેખાય ને બીજાના દોષ એને તરત દેખાય. પણ મહાપુરુષો કહે છે બુરા દેખન મેં ગયો बुरा न मिला कोई, बुरा देखन मैं गयो बुरा न मिला कोई, जब घट भीतर देखियो तो मुझसे बुरा न कोई. पेला कोईनी निंदा करता पेला कोईनी टीका करता पेला આપણે આપણું વિચારવું જોઈએ કે આપણામાં કેટલા ગુણ છે. આપણામાં જો ગુણ હોય ને તો આપણે બીજાની ટીકા કરાય, બીજાની નિંદા કરાય, બાકી બીજાની નિંદા ન કરાય. ઓલો જંગલની કથામાં આવે ને કે સાંઢિયો છે ઊંટ, એ જંગલના બધા પશુ પક્ષીઓનો નિંદા કરતો હતો, વાગ કાઢતો હતો કે કૂતરાની પૂંછડી વાકી. અને ત્યારે કીધું કે ઊંટભાઈ બધાયની કરવાની રહેવા દો, તમારા તો 18 વાંકા છે. એટલે આપણામાં પેલા કેટલા ગુણ છે એ તો જોઉં. તો તમે બીજાની નિંદા કરો શા માટે? નિંદા સમાન બીજું કોઈ પાપ નથી. ક્યારે કોઈની નિંદા ન કરવી જીવનમાં. પણ આપણને તો આ મળે તો બીજું જોતું જ નથી. એમાં અમારા બહેનો તો ખાસ. અમે તો જો વ્યાસપીઠ માંથી જે કહેવું એની સત્ય જ કહેવું, ખોટું ન બોલીએ. કોઈ સારા સાડી પહેરીને આવે ને તો એની નિંદા કરી લે ખરા. પણ જીવનમાં ક્યારેય કોઈની નિંદા ન કરતો સાહેબ. બને તો કોઈનું સારું કરવું પણ ક્યારેય કોઈનું ખરાબ કરવું નહીં. હાલો કોઈનું ખરાબ કરીએ તો આપણને મળી શું જવાનું? કોઈનું ખરાબ કરવાથી આપણને શું મળી જવાનું બોલો? પણ આપણે કોઈનું સારું જોઈ નથી શકતા, સારું કરી તો નથી શકતા, સારું જોઈ નથી શકતા. અને પાપોના વર્ણનમાં બતાવ્યું છે કે આપણે કોઈનું ખરાબ કરીએ નહીં, કોઈનું કામ બગાડીએ નહીં, કોઈનું ખરાબ કરીએ નહીં, પણ ખાલી કોઈનું ખરાબ વિચારીએ ને તો એનું પાપ લાગે. બુદ્ધિથી વિચારીએ આનું ખરાબ થઈ જાય તોય પાપ લાગે. આપણે કોઈનું સારું નથી જોઈ શકતા હતા, નિંદા કરીએ છીએ. નિંદા સમાન પાપ નથી બીજું સાહેબ. આપણો બાજુવાળો 4 વ્હીલ લઈ આવ્યો હોય ને તો આપણે જોઈ ન શકીએ. કેમ? તો કે આપણી પાસે 4 વ્હીલ નથી એટલે. પણ આપણી પાસે નથી તો ક્યારેક ભગવાનની કૃપા સાથે ભવિષ્યમાં તો આપણી પાસે પણ 4 વ્હીલ આવશે. બાકી ભગવાને આ પગ આપ્યા જ છે. 4 વ્હીલ હોય તો જ ફરાય એવું થોડું છે. તો આપણે છે આપણા બાજુવાળાનો સારો વિચાર ન કરીએ, ખરાબ વિચાર કરીએ કે 4 વ્હીલ લાવ્યા તો ભલે લઈ આવ્યા, પણ અડધે રસ્તે ક્યાંક જાતા હોય ને એના ગાડીમાં પંચર પડી જાય તો સારું. આવો વિચાર આપણે કરીએ. નજર એ જગ્યા ઉપર આપણે સારો પણ વિચાર કરી શકીએ ને કે ભાઈ મારા બાજુવાળા 4 વ્હીલ લઈ આવ્યા છે તો અડધી રાતે ક્યારેક જરૂર પડશે તે મારો બાજુવાળો કામ લાગશે. એની 4 વ્હીલ લઈને ક્યાંક અડધી રાતે જવા થાય. પણ આપણે સારું વિચારતા નથી, ખરાબ કરતા નથી, પણ ખરાબ વિચારો જે આની અંદર રહેલા છે એ પણ એક પાપ છે સાહેબ. કોઈનું ક્યારેય ખરાબ ન વિચારો. બને તો કોઈનું સારું કરો, કોઈની મદદ કરો. કોઈ ગરીબ માણસ છે, કોઈ ગરીબ વ્યક્તિ છે, કોઈ ગરીબ વિદ્યાર્થી છે, કોઈ ગરીબ દીકરી છે કે જેના મા બાપ ગુજરી ગયા હોય, લગ્ન કરવાની એના પરિવારને શક્તિ નથી ને આપણને ભગવાને ધન આપ્યું હોય ને તો ગરીબ દીકરીઓને પરણાવો, ખર્ચો ન્યા કરો. કોઈ ગરીબ વિદ્યાર્થી છે, ભણવામાં ખૂબ હોશિયાર હોય પણ ધનના અભાવે કરી અને વિદ્યાર્થી જો ભણી ન શકતો હોય અને આપણની ઉપર ભગવાનની કૃપા હોય તો થોડું ધન એ વિદ્યાર્થીની પાછળ વાપરો કે એ ભણી ગણીને હોશિયાર થાય, આખી જિંદગી જાય ને તો એ તમને નહીં ભૂલે. કેમ? તો કે એના પગનો કાંટો તમે કાઢ્યો છે, દુઃખની અંદર તમે ઉભા રહ્યા છો.
નહીતર વળી હું આગળ એમ કહું કે તમે કથા કીર્તન કરો ને યજ્ઞાદિ કરો ને તો એમ થાય બ્રાહ્મણ છે અને એની અંદર લોભ હશે એટલે એમ કહે છે કે તમે કથા જ કરો, કીર્તન જ કરો, યજ્ઞ જ કરો. પણ હું વ્યાસપીઠ ઉપરથી એમ નથી કહેતો કે તમે કથા જ કરો, કીર્તન જ કરો, ભગવાનના યજ્ઞ જ કરો, પણ આ જે ગરીબ માણસો છે એની દુઆ ક્યારેક લ્યો. કેમ કે જ્યાં દવા કામ નથી લાગતી ને સાહેબ, ત્યાં દુઆ કામ લાગે છે. જ્યાં દવા કામ નથી લાગતી ત્યાં દુઆ કામ લાગે છે. એનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે, સત્ય ઘટના છે, સાંભળવા જેવી છે. અમદાવાદની અંદર એક ડોક્ટર છે, તેની ત્યાં એક બાળકનો જન્મ થાય છે. પણ બાળકનો જન્મ થયો અને બાળકને જન્મતાની સાથે રોગ છે. કેવો રોગ છે કે બાળક છે બોલતો નથી, ચાલતો નથી, શરીર હલાવતો નથી, અને એને એક મોટી હોસ્પિટલમાં દાખલ કર્યો. અનેક સારવાર કરી પણ એ બાળકની જે તબિયત છે એની અંદર કઈ ફેર પડ્યો નહીં. મોટા દવાખાનાના ડોક્ટરે કીધું કે આની તબિયતમાં કોઈ ફેર નથી પડતો, આને તમે અહીંયા મૂકતા જાઓ. જ્યારે કોઈ સારા ડોક્ટર આવશે અથવા આ બાળક હલશે, ચલશે, બોલશે તો અમે તમને બોલાવશું. ડોક્ટર છે એ તો દુખી થઈ અને પોતાની ઘરે આવ્યો છે. આ પણ ડોક્ટર છે, નાનું ક્લિનિક ચલાવે છે, દવાખાનું ચલાવે છે. એક દિવસ રાત્રિના 9:30 વાગ્યા છે. ધોધમાર વરસાદ ચાલુ છે સાહેબ. અને ત્યારે એક સ્ત્રી છે એ પોતાના બાળકને લઈ અને આ ડોક્ટર પાસે આવી. જ્યારે આ ડોક્ટર છે પોતાનું દવાખાનું બંધ કરતો હતો, તાળું મારી દીધું હતું. આવી, સાહેબ મારા દીકરાને બહુ તાવ આવે, સાહેબ તમે કઈક દવા આપો ને. સાહેબ મારો દીકરો મરી જાય જો તમે દવા નહીં આપો તો. એટલે ડોક્ટરને થયું, કીધું કે નહીં, મારું ક્લિનિક તો બંધ થઈ ગયું છે, જો તમારે દવા જોતી હોય તો કાલે આવજો. આ સ્ત્રી છે એ વિનંતી કરે, સાહેબ અમે ગરીબ માણસ છીએ, અમે મોટા દવાખાને ન જઈ શકીએ. એ સાહેબ જો તમે ખાલી એક દવા આપી દો ને તમારો દીકરો સાજો થઈ જાય. ડોક્ટરને એમ થયું કે હવે આ સ્ત્રી બહુ મને આજીજી કરે છે, તો ચાલ ને ઘરે 5-10 મિનિટ મોડો જાય. દવાખાનું ખોલ્યું. એ સ્ત્રીના દીકરાને એને તપાસ કરી, દવા આપી, ઇન્જેક્શન આપ્યું. ગરીબ બાઈ છે, પાસે કઈ પૈસા નથી, જાજા પૈસા વાળી નથી, તૂટેલ ફાટેલ કપડા પહેર્યા છે. સાહેબ કેટલા પૈસા થયા. હવે આ સ્ત્રીની ગરીબ હાલત જોઈને ડોક્ટરને થયું કે લાખો રૂપિયા મારા દીકરાને જે મેં દવાખાને દાખલ કર્યો ત્યાં નાખી દીધા. હવે આ સ્ત્રીના પૈસા મારે શું લેવા? બેન મારે તારી પાસે કાઈ પૈસા નથી જોતા, તું ખાલી મને દુઆ દે. અને ત્યારે એ સ્ત્રીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સાહેબ ભગવાન છે તમારી બધી મનોકામના પૂર્ણ કરે, અને એ સાહેબ તમારા સંતાનોને પણ ભગવાન હાજા નરવા રાખે. આજે તમે મારા દીકરાને દવા આપી ને, જો આજ તમે દવા ન આપી હોત તો મારો દીકરો મૃત્યુ પામત. એ સાહેબ તમારો દીકરો હાજો નરવો રહે, એટલું ખાલી એ સ્ત્રી બોલી છે. એ બાઈ ત્યાંથી નીકળી ગઈ. થોડી જ વારમાં જે મોટા દવાખાને ડોક્ટરના દીકરાને દાખલ કર્યો હતો ત્યાંથી ફોન આવ્યો કે તમે જલ્દીથી દવાખાને આવી જાઓ. તો કે શું થયું? તો તમે પેલા દવાખાને આવી જાઓ. ડોક્ટરે તરત ક્લિનિક બંધ કરી અને દવાખાને ગયો. દવાખાને જઈને કીધું કે ડોક્ટર સાહેબ કયો તો ખરા શું થયું છે? ત્યારે એ મોટી હોસ્પિટલના ડોક્ટર બોલ્યા કે ડોક્ટર સાહેબ કઈક ભગવાનની કૃપા થઈ કે આજે અચાનક અમેરિકાથી ડોક્ટર આવ્યા, અને અમેરિકાથી ડોક્ટર આવ્યા અને એને તમારા દીકરાની તપાસ કરી અને દીકરાને બોલાવ્યો, ને આજે તમારો દીકરો છે બોલ્યો, હૈલો.
એ ડોક્ટર સાહેબ જરૂર કોઈ ગરીબ માણસની તમને દુઆ લાગી ગઈ છે. અને જ્યારે સાહેબ દવા નથી કામ કરતી ને ત્યારે દુઆ કામ કરી જાય છે. આ નાનું દ્રષ્ટાંત આપણા જીવનની અંદર ખૂબ આપણને સમજાવી જાય છે. તો બને તો કોઈની દુઆ લેજો, પણ બદ દુઆ ન લેતા. પાછા દુઆ લેજો પણ બદ દુઆ ન લેતા. ગરીબ માણસની મદદ થાય તો એને કરજો, ગરીબ માણસની મદદ થાય તો એની મદદ કરજો, પણ એક ગરીબ માણસને ક્યારે તર છોડશો નહીં. किसी के काम जो आए उसे इंसान कहते किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. कभी धनवान है कितना, कभी इंसान निर्धन है, कभी इंसान निर्धन है. कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, इसी का नाम जीवन है. जो मुश्किल में न घबराए, जो मुश्किल में मैं न न घबराए उसे इंसान कहते हैं. इसी के काम जो आए उसे इंसान कहते हैं. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, जो अक्सर हो ही जाती है. जो करके ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. इंसान माने मानस. દુઃખની અંદર સહભાગી બનજો સાહેબ. કોઈ ગરીબ માણસની હાઈ ક્યારેય ન લેતા, નહીતર હું ખૂબ ધનવાન થઈ જાય એટલે ગરીબ માણસ આપણને નજરે ન ચડે. પણ શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે પંક્તિ ભેદ કરો ને એનું પાપ લાગે. હો, પંક્તિ ભેદમાં સમજાય? પંક્તિ ભેદ એટલે આપણે ખૂબ પૈસા વાળા છે, આપણે ખૂબ ધનવાન છે, અને આપણે ત્યાં કોઈ નાનો માણસ કામ કરતો હોય, ગરીબ માણસ કામ કરતો હોય, આપણે રસોઈ અલગ બનાવીએ જમવાની, અને આપણે ઘરે જે ગરીબ માણસ કામ કરે છે એના માટે અલગ રસોઈ બનાવીએ. આપણે મેવા મિષ્ટાન ખાઈએ અને એને ખાલી શાક ને રોટલો ખવડાવીએ. જાઓ પંક્તિ ભેદ કરો ને એનું પણ જીવનમાં તમને પાપ લાગે છે. એટલે ક્યારેય કોઈની હાઈ ન લેવી, બદદુઆ ન લેવી. અને ક્યારેક કોઈ માણસ અંતરથી બદદુઆ આપી દે ને ત્યારે આપણું છે પતન કરી નાખે છે. માણસોને ખૂબ સાચવવા, ગરીબ માણસોને ખૂબ સાચવવા. અમારા માટે તો પહેલા જ દિવસે કીધું કે વક્તાના તો નિયમો જ એવા છે કે એને ગરીબે એ જ અને એને રૂપિયા વાળો એ જ. અહીંયા રાજા આવે તો એ જ, ને અહીંયા રંગ આવે તો એ જ. બધા માટે હરખું જ સન્માન છે અને હરખું જ રાખવું જોઈએ. ખૂબ મહેમાનોને સાચવવા એ આપણી ભારતની સંસ્કૃતિ છે. અને અમે તો
4 દિવસથી જોઈએ કે પરમાર પરિવારના આંગણે ખૂબ મહેમાનો ભગવાનની કૃપાથી આવ્યા છે અને પરમાર પરિવારે મહેમાનોને ખૂબ સાચવા અને આપણા મહાપુરુષો એમ કહે છે કે જેનો દિવસ આવતો હોય ને એના ઘરે મહેમાન આવે. તો પરમાર પરિવારનો દિવસ હજી આનાથી ઉજળો થવાનો છે. ત્યારે એવડું મોટું ભગવત કાર્ય કર્યું છે અને એટલા બધા મહેમાનો આવ્યા છે. પણ જે આંગણે આવે ને એને આવકારો મીઠો આપવો એ આપણી સંસ્કૃતિ છે. કીધું ને એ જી તારે આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે જી તારા તાને રે કોઈ સંકટ સંભળાવે રે બને તો થોડું કાપજે હો જી તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે ઓ કાકા એને પાણી પાજે ભેળો બેટી જમજે આગ એને પાણી પાજે એ સાથે ભેજી ભોજન લેજે એ જીયન જાપારે એ સુધી મેલવાન જાજે રે આવ મીઠો આપજે રે રે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો મીઠો આપજે એ જે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. ઘરે મહેમાન આવે તે મહેમાનોને ખૂબ સાચવવા, મહેમાનોને આગતા સ્વાગતા કરવી. અને આપણો તો આ ભારત દેશ સાહેબ સંસ્કૃતિને માનવા વાળો હિન્દુ સંસ્કૃતિ, એમાં આપણે હિન્દુના દીકરાઓ કે જેણે સનાતન સંસ્કૃતિનું ખૂબ રક્ષણ કર્યું છે. આવેલા સૌ મહેમાનોનું ખૂબ પરમાર પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને અમે પણ વ્યાસપીઠ પરથી શબ્દરૂપી પુષ્પોથી તમારું સન્માન સ્વાગત કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારું દૈન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો દૈન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધૈ રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો દૈન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આપણે તો સનાતન સંસ્કૃતિમાં રહેવા વાળા છે અને ભગવાને આપણને સનાતન સંસ્કૃતિ આપ્યું, એનું આપણને ગર્વ થવું જોઈએ. કેમ તો કે આપણે હિન્દુના દીકરા છે ને. અને પરમાત્માની કૃપા થાય તેની ઘરે મહેમાન આવે. અને આપણા ભારત દેશ એવો છે ને કે ભગવાન મહેમાની માનવા માટે પોતે સ્વરૂપ બદલીને આપણા ભારતમાં અસંખ્ય વાર
કેટલાયના ઘરે ભગવાન આવી ગયા મહેમાની ને માણવા માટે. ભગવાન પોતે સ્વયં ભારતમાં આવ્યા છે, પણ મહેમાન છે એને હાચવીએ નહીં તો મહેમાનને દુઃખ લાગે. આપણે જ કોઈના ઘરે ગયા હોય ને આપણને હાચવે નહીં તો આપણને દુઃખ લાગે. પણ જો કે આપણે તો ગામડાઓમાં રહીએ છીએ એટલે સંસ્કૃતિને સાથે રાખીને ચાલી. આપણને ખબર છે કે મહેમાન શું છે. મહેમાન એટલે ભગવાન. ભગવાનના સ્વરૂપે મહેમાન આપણા ઘરે આવે ને. અતિથિ દેવો ભવ. પણ અતિથિ જો દેવના રૂપે રહી તો, નહીતર પછી અતિથિ આવીને પછી થેલો ઉપાડે જ નહીં તો પછી આપણે કેવું પડે કે અહીંથી મવાની બસ 7:30 વાગે નીકળે. જો કે પણ આપણે આવા ગામડાના માણસો આવું ન કહી શકીએ. મહેમાન ગમે એટલા દિવસ રોકાય એ છતાં આપણે એની પૂર્ણ રીતે આગતા સ્વાગતા કરીએ છીએ અને કરવી જ જોઈએ સાહેબ. તો મહેમાનોને ખૂબ સાચવજો. ભગવાન સ્વયં મહેમાન ગતિ માણવા આવ્યા. આજે જલારામ જયંતિ છે, જલારામ બાપાની. બોલો જલારામ બાપાની જય. મહાન સંત થઈ ગયા ને વીરપુર ની અંદર, કે ભગવાન ને એક સાધુનું રૂપ લઈને આવ્યા વીરપુરમાં, કે જલારામ મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને મારે તારી સ્ત્રીનું દાન જોઈએ. અને કાંઈ વિચાર્યા વગર તરત જ વીરબાઈ માનો હાથ ભગવાનના હાથમાં આપી દીધો, લેતા જાઓ. આ આપણા ભારતની સંસ્કૃતિ છે સાહેબ. અને એ ભગવાન વીરબાઈ માને લઈને હાલતા હતા રસ્તામાં જંગલમાં, કે દેવી તમે આ ઉભા રહ્યો હમણાં આવું એમ કરી અને જોડીને ધોકો આપીને ભગવાન વયા ગયા કે આને સામે જવાય નહીં. આ ભારતવાસીઓ છે, આ સંતોના આવા આપણા સંતો થઈ ગયા સાહેબ, કે જે સંતોની પાસે ભગવાન માગણી કરીને. એવા જલારામ બાપાની આજે જન્મ જયંતિ, કે જેની પાસે ભગવાન ખુદ માગણી કરવા આવ્યા છે. તો કાલે આપણે કથાને કૃષ્ણ જન્મોત્સવ સુધી જોઈ હતી. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્ર સત્યાત્મકમ તા શરણમ પ્રપન્ના. આ શ્લોકની અંદર ભાગવતકારે સિક્કો મારી દીધો છે. કેમ? તો કે ભગવાન છે એ સત્ય જ છે, એને આપણે ક્યારેય અસત્ય ન કહી શકીએ ને. આપ જે કહેશો કરશો તે બધું સત્ય, કેમ કે પ્રભુ સત્ય સંકલ્પ વાળા છે. અને દેવતાઓને ભગવાને કીધું હતું હું તમારું દુઃખ દૂર કરીશ. અને ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં મથુરાની અંદર કારાગૃહની અંદર આવ્યા, જન્મ લીધો. પછી શું થયું? કાલે કથા સાંભળી હતી કે કૃષ્ણ જન્મોત્સવમાં બધા ઘેલા બન્યા હતા. માથેથી નીકળી ગઈ કથા કે કાલની સાંભળી ને? શું થયું? કૃષ્ણને ટોપલામાં મૂકી વસુદેવજી માથા ઉપર લીધા. માથા ઉપર લીધા તો શું થયું? માયાના બંધનો ખુલી ગયા. ભગવાનની આ દિવ્ય શક્તિ છે સાહેબ. આપણે પણ જ્યારે પોથયાત્રા કરીએ છીએ ત્યારે પોથીજીને માથા ઉપર લઈ આવીએ. લીધી હતી ને બધાય માથા ઉપર પોથીજીને. આપણને વિચાર થાય કે આ પોથીજીને આપણે માથા ઉપર શા માટે લઈએ? નહીં તો આપણી પાસે 4 વ્હીલો છે, એની અનેક વ્યવસ્થાઓ થઈ શકે. પણ આ પોથીજી છે એ પોથીજી નહીં પણ સ્વયં ભગવાન નારાયણ છે સાહેબ. કેમ કે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે.
અને પોથીજીને નહીં પણ સ્વયં નારાયણને આપણા માથે પધરાવી આપણે પહેલા દિવસે. શા માટે? તો કે 7 દિવસ આપણે કથા સાંભળવાની છે. અને માયાના બંધનો તો છે જ, તો ખબર જ છે, એની તો કઈ ચોખવટ કરવાની ના હોય. એટલે ભગવાન માથા ઉપર આવે અને તમારા માયાના બંધનો છે એ નષ્ટ થાય અને 7 દિવસ શાંતિથી ભગવાનની કથા સાંભળી શકો ને, એટલે આપણે પોથીજીને માથે લઈને આવીએ. અને એમાં પણ આપણા ગામડાની અંદર એક પરંપરા, જો કે હવે આ ડીજે બધું આવી ગયું, નહીતર આગળ તબલા બાંધે, ઝાંઝ હોય અને આપણા વડીલો ગાય, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, આજ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, મારા આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને, આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘરે આવો ને, એ વાલા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, આજ શેરી વળાવી સજ કરો ને ઘેરે આવો ને. અને એની મજા કઈક અલગ જ હતી હો. હવે ડીજે માં ને બધા મજા લઈ, પણ જે આપણા વડીલો ઓલો ઝાંગ પતાલ વગાડતા ને, એની તો કઈક મજા જ અલગ હતી. નહીં માઇક, નહીં સાઉન્ડ સિસ્ટમ કોઈ જાતનું, નહીં ઇકો. ત્યારે તો ઇકો નહીં, વળી સાઉન્ડ સિસ્ટમ મળે તો ઇકો વાળું ન મળે. ને અત્યારે તો આવી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે. અને એ છતાં આપણા વડીલો મોટા અવાજે ભગવાનને પોતીને લઈ આવતા હોય. શેરી વળાવી સજ કરવું ઘેર આવો ને. શેરી એટલે આ કિકરિયા ગામની બધી શેરી વળાવી નાખવાની, એવું તો જ ભગવાન અહીંયા આવે. એવું શેરી એટલે આપણું આ હૃદય. હૃદય છે ને અંદર બહુ કચરો ભર્યો. શેરી વળાવી સજ કરું. આપણે જેમ ઘરની સાફ સફાઈ કરીએ, જેમ આપણા શેરીઓની સાફ સફાઈ કરીએ, એમ પહેલા વહેલા આ હૃદયની સાફ સફાઈ આપણે કરવાની છે સાહેબ. કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષા, અદેખાય, આજે બધા શત્રુઓ આની અંદર રહેલા છે ને, એને સાફ કરો તો ભગવાન આ આપણા હૃદયમાં બિરાજમાન થાય. એટલે આ બધા કીર્તનો છે ને આપણને કંઈક સમજવા માટે જ આપણા મહાપુરુષો લખી ગયા છે. આપણે એમ સમજીએ કે ગામની શેરી વાળવાનું કીધું, પણ ગામની નહીં, આ તમારા હૃદયની શેરીને સાફ પેલા કરો તો ભગવાન તમારે ત્યાં આવે. તો પોતીજીને આપણે માથે લઈને આવીએ એટલે આપણા માયાના બંધનો છૂટી જાય. માયા વસુદેવજી છે, એને ભગવાનને માથે લીધા એટલે એના માયાના બંધનો છૂટા છે. જે બેડીઓ બાંધેલી હતી, બેડીઓ બધી ખુલી ગઈ. જેલમાં મોટા મોટા તાળા મારેલા હતા ને, તાળા ખુલી ગયા. અને વસુદેવજી ભગવાન કૃષ્ણને માથા ઉપર લઈ ગોકુળ જવા તૈયાર થયા. યમુનાજીએ ભગવાનના શરણ સ્પર્શ કર્યા છે. ગોકુળની અંદર નંદ બાબા રહે છે. તેના ઘરે કૃષ્ણને સુડાવી યોગ માયાને સાથે લઈ નંદજી પાછા આવ્યા. માયા માથે આવી એટલે ફરીથી બંધનો બંધાયા. કંસ છે એને ખબર પડી કે દેવકીનું 8મું સંતાનનો જન્મ થયો. કંસ તરત એને મારવા આવ્યો. એ બાળકીને હાથમાં લીધી, દીકરીને હાથમાં લીધી, ભીત સાથે પટકાવી કે આ એ દેવી શક્તિ છે, યોગ માયા છે. એ કંસના હાથમાંથી છટકી ગયા. જગદંબાનું વિરાટ સ્વરૂપ લીધું, નવદુર્ગાનું. કીધું કે હે કંસ, મૂર્ખ કંસ, તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. એટલું કહી અને યોગ માયા અંતર ધ્યાન થયા છે. કંસ પોતાના રાજમહેલમાં ગયો. આ બાજુ ગોકુળની અંદર ખબર પડી કે અનેક વર્ષો પછી નંદજીને ત્યાં દીકરાનો જન્મ થયો છે.
આખું ગોકુળ છે એ ખૂબ ખુશ થયું અને બધા વ્રજવાસીઓ ગોકુળવાસીઓ નંદ બાબાને ત્યાં આવી અને કૃષ્ણ જન્મની વધાઈઓ આપી. ભવ્ય રાસ રસાણો છે. નંદની ઘરે આનંદ ભયો છે. ગોકુળ, ગોકુળ એટલે શું? તો કે જ્યાં મન શરીરથી નંદ બાવાના ગોકુળમાં જઈએ અને જ્યાં વેદ ગર્ભમાં યશોદાની વાત્સલ્યની વર્ષામાં નાહવા જઈએ એ ગોકુળ છે સાહેબ. હરી છે એને માગવા નથી પડતા. હરી છે તો આપોઆપ આપે છે. નંદ યશોદા છે એને પરમાત્માને માગ્યા નથી, પણ પરમાત્મા આપોઆપ નંદ યશોદાને ત્યાં આવ્યા છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના. પ્રેમથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પ્રેમ વગર ભગવાન કોઈને મેળા નથી અને પ્રેમ વગર ભગવાન કોઈને મળશે પણ નહીં. હરિને માંગો નહીં, હરિને પામો. હરિ પાસે કઈ માગવાની જરૂર જ ના પડે સાહેબ. હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. આપણે માગ્યા ભગવાન આપે એ વાતમાં કઈ ન હોય સાહેબ. વગર માગે આપે ને એનું નામ ઈશ્વર છે. અને આપે જ ભાવ હોય એટલે ભગવાનને આપવું જ પડે, તેમાં કાંઈ ન ચાલે. નંદજી છે ખૂબ ખુશ થયા. ગોકુળવાસીઓએ તેને વધાઈઓ આપી છે. નંદજી છે એની ઘરે દીકરાનો જન્મ થયો એટલે અનેક ગાયોને શણગારી અને બ્રાહ્મણોને દાનમાં આપી છે. ગાયોના દાન કર્યા. એ પછી આનંદ વિભોર બનેલા નંદજીને થયું કે ચાલને મારી ઘરે દીકરાનો જન્મ થયો છે તો કંસને ત્યાં મથુરામાં એને વધાઈ પણ આપતા આવું અને તેનો જે કર બાકી છે એ કર પણ હું ભરી આવું. ત્યારે મથુરા છે રાજધાની હતી અને ગામડાઓનો કર મથુરા વસૂલતી. અને નંદજી છે એ ગોકુળથી મથુરામાં જવા માટે તૈયાર થયા છે. આ બાજુ છે કંસ. કંસ ક્યાં રહી છે? મથુરા નગરીમાં. જીવન કંસ તણું લઈને જળ જમનાજીમાં જાતા હતા પોઢિયા શ્રી હરિ. જેને પેટે જે જનની જ્યાં કેદ હશે એ જ વિચાર મૂકે અકળાવી બીજી રૈયતના શું હાલ હશે. મથુરા નગરીની હાલત કેવી હશે કે જેણે પોતાની બેનને કેદખાનામાં પૂરી દીધી, પોતાના પિતાને બંધનમાં નાખી દીધા. એ કંસ અને કંસની નગરી મથુરા કેવી હશે? મથુરામાં પ્રજ્ઞા ભગવા પણ મથુરામાં રહ્યા નહીં. એનું કારણ મધુરાતિ ઇતિ મથુરા. મથુરા છે એ દેહરૂપી નગર છે. જેને વિષયજન્ય સુખો મધ જેવા મીઠા લાગે એવું દેહરૂપી નગર એટલે મથુરા. અને એનો રાજા કોણ છે? મથુરાનો રાજા કોણ? કંસ. કંસ એટલે કમ સુખમ શ્યતિ ઇતિ કંસ. જે સુખનો નાશ કરે છે ને એનું નામ કંસ. જે બીજાનું સુખ જોઈ નથી શકતો ને એનું નામ કંસ. જ્યાં દેહાભિમાન છે, જ્યાં શરીરને જ સર્વસ્વ માનવામાં આવ્યું છે, ત્યાં માણસને શરીરને જ લાડ લડાવવાનો છે. જે દેહરૂપી મથુરા નગરીનો રાજા કંસ એટલે અહંકાર. અને જ્યાં અહંકાર હોય ત્યાં અવિનાશી ક્યારેય રહેતા નથી. એટલે ભગવાન મથુરામાં નથી રહ્યા. અહંકાર આવે અને અવિનાશી એક સાથે ન રહી શકે. હું અને હરિ એક સાથે ન રહે. હું એટલે પણ અભિમાન. એટલે હરિ ભગવાન નારાયણ જન્મ લઈને તરત જ ગોકુળમાં જતા રહ્યા છે. ગોકુળ, ગોકુળ એટલે ગો એટલે ઇન્દ્રિયો થાય અને કુલ એટલે સમષ્ટિ. કા ઇન્દ્રિયના સમૂહને ગોકુળ કહેવાય. જેની પ્રત્યેક ઇન્દ્રિયમાં કૃષ્ણ છે
એ ગોપી. ગોપીઓના કાનમાં કૃષ્ણ છે, ગોપીઓની આંખમાં કૃષ્ણ છે, ગોપીઓના હાથમાં કૃષ્ણ છે, ગોપીઓના મુખમાં કૃષ્ણ છે. મતલબ કે મુખ કૃષ્ણ કૃષ્ણ બોલે, કાન કૃષ્ણ કૃષ્ણ સાંભળે, આંખ કૃષ્ણ કૃષ્ણ જોવે, હાથ કૃષ્ણની પૂજા કરે. બસ બધું કૃષ્ણમય. ગોપી પીબતી ભક્તિ રંસા ગોપી. ગોપી એટલે ગો એટલે ઇન્દ્રિયો વડે ભક્તિ રસનું જે સતત પાન કરે છે તેનું નામ ગોપી છે સાહેબ. ગોપાયતે શ્રી કૃષ્ણમ હૃદયે સા ગોપી. જે શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં છુપાવે છે એનું નામ ગોપી. જે ગોપનશીલા છે, પોતાના પ્રેમનો જે ઢંઢેરો પીટતી નથી એનું નામ ગોપી છે. વસુદેવ અને દેવકી પાસેથી શ્રી કૃષ્ણ નંદી યશોદા પાસે ગયા અને બીજાને આનંદ આપે ને એનું નામ નંદ, અને બીજાને આનંદ આપે એને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આનંદ અને પ્રેમ આપીએ તો જ મળે, બાકી મળતું નથી. આનંદ અને પ્રેમ ક્યાંય વેચાતો ન મળે. આપણે કોઈની સામે કાળું મોઢું કરીને બેઠીએ તો સામેવાળા આપણી સામે કાળું મોઢું કરીને જ બેઠે. આપણે કોઈની સામે હસતા રહીએ તો કોઈ આપણી સામે હસે. આપણે કોઈની સાથે વાતચીત કરીએ તો કોઈ આપણી સાથે વાતચીત કરે. પણ ઘણા માણસો હસે જ નહીં જીવનમાં. ઘણા એવા લોકો મેં જોયા કે જીવનમાં હસે જ નહીં. આપણે તો કહેવતમાં કીધું, હસે એનું ઘર વસે. હંમેશા જીવનમાં હસતું રહેવું જોઈએ. આનંદ સ્વરૂપ ભગવાન છે અને આપણે આનંદ સ્વરૂપ ભગવાનના સંતાનો છીએ. પણ આપણે એના કોઈ સ્વજનને કેમ મારી નાખ્યા હોય એવી પરિસ્થિતિ આપણી કરી દે. કાંઈ બોલે નહીં, કાંઈ ચાલે નહીં. આપણને એમ થાય કે આપણો સમય કેમ જાહે. એટલે હંમેશા માટે બધાને બોલતું ચાલતું રહેવું. બીજાને આનંદ આપતા રહેવું. બીજાને દુઃખી કરીને જો માળા પહેરવા બેસીએ તો એમાં આનંદ ન મળે. બડા ઘરના સુખી થતા હોય, ઘરના બધા આનંદમાં હોય, પછી માળા ફેરવીએ તો પરમાત્મા મળે. પણ ઘણા ભક્તો એવા થયા છે ને કે ભગવાનની પૂજામાં બેઠે તો એને બધી તૈયાર જોઈએ. ભક્તિના પણ પ્રકારો છે. રાજસ ભક્તિ, તામસ ભક્તિ, સાત્વિક ભક્તિ. એમાં જે આ સાત્વિક ભક્તિ છે ને એ પ્રભુને ખૂબ પ્રિય છે. તામસ એટલે મગજ એકદમ ગરમ રહે, કંટ્રોલમાં ન રહે. ભક્તિ કરવા બેઠો હોય એમ કે મારી માળા ક્યાં છે, આ ફૂલની થાળી હજી હાજર નથી કરી, મારે પૂજામાં મોડું થાય છે, પૂજાની થાળી લાવો, કળશ લાવો, પંચામૃત લાવો. તારે પૂજા કરવી છે તું તારે હાથે બધું ભેગું કરી લે. ઘરનાની ઉપર રાડો પાડીને ભગવાનની પૂજા કરીને એ પૂજાની ક્યારે પરમાત્મા માનતા નથી. એટલે ઘરના દુઃખી કરીને પછી ભગવાનની પૂજા ન કરવી. બધી વસ્તુ ના મળે ને તો બે હાથ જોડીને ભગવાનની પૂજા થાય. માનસિક પૂજા ભગવાનની થાય છે અને એ પૂજા તો ભગવાનને ખૂબ પ્રિય છે. અનેક ભક્તોએ ભગવાનની માનસિક પૂજા કરી છે, એ છતાં પણ ભગવાન તેને મળ્યા છે અને ભગવાન મળે છે. અને હંમેશા જીવનમાં હસતું રહેવું. પૂજા પાઠ કરતી વેળાએ પણ હસતું રહેવું. જો આપણે હસતા હઈશું ને તો ભગવાનની મૂર્તિ આપણને હસતી દેખાય. આપણે સ્મિત કરતા હશું તો ભગવાનની મૂર્તિ છે આપણને સ્મિત કરતી દેખાય. પણ આપણે એકદમ આમ ક્રોધિત થઈ મગજ એકદમ ગરમ કરીને ભગવાનની પૂજા કરતા હોય તો ભગવાનની મૂર્તિનો ભાવ પણ બદલાઈ જાય. ભગવાનની મૂર્તિ પણ આપણને ક્રોધિત દેખાય. એટલે ભગવાનની પૂજા પાઠમાં ક્યારેય ક્રોધ કરવો નહીં. અને ક્રોધ છે તો માણસનો શત્રુ છે. ક્રોધમાં માણસ ન કરવાનું કરી બેસે. ક્રોધ છે ને એ ખાલી 5 જ મિનિટનો હોય. કેટલા? 5 જ મિનિટનો. પણ આ ક્રોધમાં માણસ ન ભરવાના પગલા ભરી જાય. અને નાની એવી વાત થઈ હોય ઘરમાં, એક નાનો એવો ઝઘડો થયો કે આ દવાની બાટલીઓ ગોતીએ,
આ દોરડા ગોતીએ. એલા ભાઈ, આ ભગવાને દુર્લભ મનુષ્યનો દેહ આપ્યો. આ દેહ પાછો થોડો મળવાનો છે. તે દવાના ડબલા ગોતો તમે. હું તમે દવા પી જાઓ, તમારું મૃત્યુ થઈ જાય એટલે પરિસ્થિતિ બદલાઈ જવાની છે. પરિસ્થિતિ એની જ રહેવાની છે. અમુકને દુઃખ વધવાનું છે. એ દુઃખની અંદર દુઃખ ઘટશે ને એ દુઃખ વધશે. કેમ તો આપણે એક તો સ્વજન વયું જાય, ઘરની અંદર વિખવાદ પડી ગયા હોય અને ઘરનું મોભી જ્યારે ન હોય ત્યારે ઘરને સંભાળે કોણ? એટલે જ્યારે જ્યારે જીવનમાં ક્રોધ આવે ને ત્યારે ત્યારે 5 મિનિટ તમારા ઘરની અંદર મંદિર હોય ને ત્યાં જઈ અને શાંત ચિત્તે ખાલી બેઠી જવું ભગવાનની સામે, કાંઈ નહીં બોલવાનું. અને જીવનની અંદર ક્યારેક જાતું કરવું જ પડે. કોક આપણને ગાળ દઈ દે તો ક્યારેક એ ગાળને સાંભળી લેવી પડે. પણ જો તાયે તા થાય તો એ વાત બગડે. કેમ કે હું બધાની પ્રકૃતિ ભગવાને અલગ અલગ બનાવી. ઘણા શાંત સ્વભાવના હોય, ઘણા એના મગજ બહુ સ્ટ્રોંગ હોય. તો જેવો જેનો સ્વભાવ તેની સાથે એવી આપણે વ્યવહાર કરવા જોઈએ. તો અહીંયા નંદજીની ઘરે ભગવાન પધાર્યા છે, યશોદાની ઘરે ભગવાન પધાર્યા છે. યશોદા એટલે બીજાને યશ આપે એનું નામ યશોદા. યશાંસી દદાતિ ઇતિ યશોદા. એને જ પરબ્રહ્મની માં બનવાનો અવસર મળે છે. એટલે બ્રહ્મ બેટો બનીને ભગવાન ત્યાં આવે છે. બ્રહ્મની માં એમનેમ થોડું બનાય. યશોદા અન્યને યશ આપે, પરિણામે એને કેવો યશ મેળો છે? કવિ કહે છે, કિમ બ્રહ્મસ્ત્વામ યશોદે કતિ કતિ સુકૃત ક્ષેત્ર વૃંદાની પૂર્વ ગત્વા કિદગ વિદ્યાને કતિ કતિ સુકતાન્યર્જિતાની ત્વયેવ. એ યશોદા, અમે શું કહીએ? તે પૂર્વે એવા ક્યાં પુણ્ય ક્ષેત્રમાં વાસ કર્યો કે તને કેટલા કેટલા વિધાનો કર્યા પછી પણ જે પુણ્ય પ્રાપ્ત નથી થતું, જેની કૃપા ઇન્દ્રને, બ્રહ્માને કે કામદેવનો નાશ કરનાર ભગવાન શિવને પણ પ્રાપ્ત નથી થતા. એ પૂર્ણ બ્રહ્મ પરાત્પર પરમેશ્વર તારા ખોળામાં બેસવા માટે પૃથ્વી પર આવ્યા છે. પ્રભુને દેવકીએ જન્મ આપ્યો પણ યશોદાએ લાડ લડાવીને મોટા કર્યા છે. અને એનો આનંદ ગોપીઓએ માણ્યો છે. કોઈ પ્રશ્ન કરે છે કે જે યશ યશોદાને આપ્યો એ દેવકીને કેમ નહીં? કેમ કે ખરેખર ભગવાનને જન્મ તો દેવકીજી આપ્યો છે. જે લાલન પાલન કરવાનું હતું એ ખરેખર દેવકીજીએ કરવું જોઈએ ને. પણ યશોદાજીએ લાલન પાલન કર્યું છે. તેનું ઉદાહરણથી આપણને સમજાવે કે એક વ્યક્તિ કોઈ બીજ જમીનમાં વાવે, બીજી વ્યક્તિ તેને પાણી વગેરે પાઈને ઉછેરે અને ત્રીજી વ્યક્તિ એનું ફળ આવે એને ચાખે છે. ફળનું ભક્ષણ કરનાર, સ્વાદ માણનાર સૌથી વધુ સૌભાગ્યવાન ગણાય એવું આપણને લાગે. વૃક્ષ કોઈ વાવે, પાણી કોઈ પાય અને ફળ છે એ બીજી ત્રીજી વ્યક્તિ ખાઈ જાય છે. એમ આયા કૃષ્ણને જન્મ વસુદેવ અને દેવકીજી આપ્યો છે. એનું લાલન પાલન પોષણ યશોદાએ અને ગોપીઓએ કર્યું છે. અને આ ભાગવત કથા પણ એવી છે ને, ભાગવતના આંબામાં લખ્યું છે, આંબો અખંડ ભુવન થી ઉતર્યો.
હરિ બોલ હરિ બોલ. આમે વસુદેવ જીએ બીજે વાવ્યા. આમે વસુદેવજીએ બીજ વાવ્યા. હોવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબરો પિયો. દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આરો પિયો. આ ભાગવત રૂપી આંબો છો સાહેબ. હરિ બોલ. થાકી ગયા બધા થાકી ગયા. આંબાનું બીજ કોણે વાવ્યું છે? વસુદેવજીએ. હુવા દેવકીજી ક્ષેત્ર પસાર એટલે કે દેવકીજીના કુખેથી ભગવાને જન્મ લીધો છે. અને ભગવાનને મોટા કોણે કર્યા છે? યશોદાજીએ. એટલે લખ્યું છે અહીંયા આંબે યશોદાજીએ જળસી જીયા. આંબે યશોદા દેવી જળસી જીયા. નંદ ગોપ આપાના રખેવાળ સખી રે આંબરો પિયો. આંબો અખંડ ભુવન ઉતરો. બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા. બ્રહ્માજી ગયા હતા દેવતાઓને નારાયણ પાસે. વ્યાસ મુનિએ 4 પત્ર લખ્યા. ભગવાન કે હું કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરીશ. આ આંબાને અનુભવ્યો કોણે? આંબો ધ્રુવ પ્રહલાદ દે અનુભવ્યો. તેની સેવનારી છે રચનાર સખી રે આંબરો પિયો.
ભાગવત રૂપી આંબો છે સાહેબ. છેલ્લું પદ ભાગવત ની અંદર ભાગવત રૂપી આંબાનું લખ્યું છે. આંબો ગાય શીખે સુણે સાંભળે, એનો પ્રભુ ચરણ કમલમાં વાસ, સખી રે આંબો રોપિયો. તો આ ભગવાન રૂપી બીજ છે, વસુદેવજી આવ્યું છે અને એની સેવનારી વ્રજની નાર યશોદાજી ભગવાન મોટા કર્યા છે. અનેક લોકો ભગવાનના આવવાથી રાજી થયા છે. લક્ષ્મીજી છે એ માલણ બની અને ભગવાનના દર્શન કરવા માટે ગોકુળની અંદર આવ્યા છે. આ બાજુ કંસને થયું કે મને મારનારો ક્યાંક જન્મી ચૂક્યો છે, એટલે એને રાક્ષસોની સભા બોલાવી છે. અને કંસના બધા દોસ્તારો કેવા છે તો કે બધા પણ રાક્ષસો છે. બકાસુર, અગાસુર, પૂતના. બધા વિચાર કર્યો કે હવે મારો કાળ તો જન્મી ચૂક્યો, મારા કાળને મારે ગોતવો ક્યાં, શોધવો ક્યાં? જો એ મોટો થઈ જશે તો સમય વીતતા મને મારી નાખશે. કેમ કે નાનું પણ નાગનું બચ્ચું હોય એમ આ મારો કાળ જન્મી ચૂક્યો. હવે મને તો મૃત્યુનો ભય લાગે ને કે હું ક્યારે મરી જઈશ. એટલે હે દોસ્તારો, તમે કઈક યુક્તિ કરો. ના, રાક્ષસોના વિચારો તો કેવા હોય સાહેબ. કીધું કે કંસ તમે ચિંતા ન કરો, હમણાં જેટલા બાળકો જન્માય છે ને આ 10 દિવસમાં, એ બધા બાળકોને અમે આજુબાજુના ગામડામાં ક્યાંય જીવતા નહીં રહેવા દઈએ, એને મૃત્યુ આપી દેશું. અને આ કામ કોને સોંપ્યું? પૂતનાને. પૂતના છે એને કીધું કે હું છે ને બધા બાળકોને વિષ પાન કરાવીશ. વિષ એટલે ઝેર. ઝેરનું પાન કરાવીશ, ઝેર પીવડાવીને બધા બાળકોને મારી નાખીશ. પૂતનાના કામ સોંપ્યું છે. આઠમની રાતે ભગવાન કૃષ્ણ પ્રગટા. નોમની વહેલી સવારે નંદ મહોત્સવ થયો. 14 ના દિવસે પૂતના છે ને એ ભગવાનને મારવા માટે આવે છે. કનૈયાની છઠ્ઠી ના દિવસે પૂતના કનૈયાને મારવા માટે આવે. છઠ્ઠી હોય તે દિવસે શું હોય? વિધાતા બાળકના લેખ લખવા માટે આવે. પણ અહીં તો છઠ્ઠી ને દાડે વિધાતા નહીં, વિધાત્રી આવી છે. પૂતના ધાત્રી બનીને આવી છે. યશોદાના લાલાને મારીને વિધાતાના લેખને માથે મેખ મારવા માટે આવી. 14 છે ને એ પૂતનાની પુણ્યતિથિ છે. અને પૂતનાની પુણ્યતિથિ ઉજવવી હોય તો કેવી રીતે ઉજવાય? પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નથી એનું નામ પૂતના, એટલે કે અપવિત્ર. પવિત્ર નું ઉલટું તે અપવિત્ર. પવિત્ર શું? અપવિત્ર છે તો પવિત્ર શું? તો કીધું નહીં જ્ઞાને ન સદ્રસમ પવિત્રમિ વિદ્યતે. જ્ઞાન સમાન કોઈ વસ્તુ પવિત્ર નથી સાહેબ. તો અપવિત્ર શું? અજ્ઞાન. અજ્ઞાન છે એ અપવિત્ર છે. અવિદ્યા પૂતના છે. અવિદ્યા એની આ પુણ્યતિથિ કેવી રીતે ઉજવાય? તો કે ગીતાજીનો પાઠ કરીને. ગીતાજીનો પાઠ કરીએ તો અવિદ્યા મરી જાય. અને કૃષ્ણ દ્વારા, કૃષ્ણે જ ગીતા કહીને, કૃષ્ણ જગતગુરુ છે, એ જ વિદ્યા આપે છે અને એ જ અવિદ્યાને મારે છે. વિદ્યા આપનારો પણ એ છે અને વિદ્યાને મારનારો પણ ભગવાન કૃષ્ણ છે. પુતાન અપી નયતિ, પવિત્રને પણ લઈ જાય તેવી એ કંસને એટલે દેહાભિમાનથી પ્રેરાયેલી છે. ગોપાન ગોકુલ રક્ષાયમ
निरूप्य मथुरागतः नन्दः कंसस्य वार्षिकयं करं दातो कुरुदवः કઈ વાંધો નહીં, આનંદ કરો બધા, રડવાનું કોઈ નથી. હવે તમે શા માટે રડો બધા? તમારા પિતરો બધા મોક્ષ ગતિને પામી ગયા, સમજી લ્યો સાહેબ. આ ભાગવત કરવાનો વિચાર આવ્યો ત્યારે જ તમારા પિતરો બધા મોક્ષ ગતિને પામી ગયા છે. અને જેનું નામ છે એનો નાશ છે જ. એટલે જીવને દુખી ન કરો. ભગવાન આવી પુણ્યમય ગાથા સાંભળવાનો અવસર તમને આપ્યો છે, તો પુણ્યમય ગાથા તમે સૌ સાંભળો. કેમ કે જીવ દુખી હોય ને તો ભગવાનની કથાની અંદર આપણું ધ્યાન ન લાગે. એટલે સમજી જ લ્યો કે તમારા પિતરોનો મોક્ષ થઈ ગયો છે. હું કહું મારી પર તો વિશ્વાસ છે ને તમને બધાને. બ્રાહ્મણના મુખેથી કહી દઉં કે તમારા પિતરોનો મોક્ષ થઈ ગયો. હવે બીજું કઈ ના આવે, કેમ કે આ તો મોક્ષદાત્રી ગાથા છે. 71 પેઢીના પિતરોને સાહેબ તારી દે. ને ભાગવત કથા કરવાથી ને ખાલી વિચાર આવે ને ત્યારે જ તરી જાય. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા કહે છે કે ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખી નંદ બાબા કંસને વાર્ષિક કર આપવા માટે જાય. મથુરામાં ગયા. નંદજી છે ખંડિયા રાજા છે, એટલે કંસને કર આપવો પડે. નંદજી ગામના મુખિયા છે. કનૈયાને થયું બાબા હું મથુરા છોડી ગોકુળમાં આવ્યો ને તમારે ગોકુળ છોડીને મથુરા જવાની જરૂર નથી. એ છતાં આનંદજી છે એ મથુરામાં કર આપવા ગયા છે. કંસને મીઠાઈઓ આપી છે, વાર્ષિક કર ભર્યો છે. કંસે પૂછ્યું કે કેમ મીઠાઈ? તો કે મારા ઘરે ઘણા વર્ષો પછી દીકરાનો જન્મ થયો છે. નંદ બાબા કંસને મળે અને પછી વસુદેવજીને મળવા ગયા છે. નંદજી જોઈ અને જાણે મૃત શરીરમાં પ્રાણ આવ્યા હોય તેમ વસુદેવજી ઊભા થયા અને બંને મિત્રો એકબીજાને ભેટ્યા છે. વાતચીત કરી મિત્રના સુખે સુખી થાય અને મિત્રના દુખે દુખી થાય ને તે મિત્ર સાહેબ. ખાનગી વાત મૂકવાની તિજોરી જેનું નામ એ મિત્ર. દરેકની પાસે કઈ ને કઈ તો ખાનગી વાત હોય જ. અને માણસના એવા લક્ષણ છે કે જ્યાં સુધી એ વાત કોઈને કઈ ન દે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. એટલે પોતાના હૃદયની વાત કહેવા માટે જીવનમાં એક મિત્ર હોવો પણ જરૂરી છે. પણ સારો મિત્ર હોય તો, સારો મિત્ર હોય ને તો કામનું. અને જીવનમાં મિત્ર એવો બનાવજો, જીવનમાં મિત્ર એવો બનાવજો કે તમારા દુખે દુઃખ ઊભી રહી, દુઃખમાં પણ ઊભો રહે અને તમારા સુખે સુખમાં ઊભો રહે. બાકી જ્યાં સુધી પાકીટમાં કડકડતી નોટો હોય ત્યાં સુધી તમારો સાથ સહકાર આપે અને એ આપણા પાકીટમાં કડકડતી નોટો પૂરી થઈ જાય અને આપણને છોડી દે, એ સાહેબ મિત્ર જ નહીં. એ માયાનો મિત્ર, એ ધનનો મિત્ર. મિત્ર તો સુદામા જેવો હોય કે જેને કૃષ્ણ પાસે કોઈ દિવસ માંગ્યું જ નથી. હો કઈ સુદામાએ કૃષ્ણ પાસે ક્યારેય માંગણી નથી કરી. સાચી મિત્રતા એને નિભાવી છે. અને મિત્ર એવો કરજો કે આપણને કુવ્યસને ન ચડાવે, આપણને કઈક ધર્મનો માર્ગ બતાવે, આપણું કઈક આચરણ સુધરે અને આપણું આચરણ સુધરે અને આપણા પરિવારનું નામ આપણે ઉજ્જવળ કરીએ ને એવા મિત્રો બનાવજો. બાકી એ દુકાને ઊભો પિસ્તોલ ફૂંકતો હોય
અને આપણને એમ કે લે બે ઘૂંટ મારી લે, તો એ આપણો મિત્ર નહીં. મિત્ર છે ને એ મિત્રને ક્યારે વ્યસને ન ચડાવે. મિત્રને વ્યસન હોય અને વ્યસન મુકાવી દે ને એનું નામ મિત્ર, સાહેબ. પણ આ તો બે હારે બીડીઓ ફૂંકતા હોય, હારે માવા સિગારેટ પીતા હોય. અને અત્યારની યુવા પેઢી છે એ કુવ્યસનો તરફ બહુ વળી ગઈ. 15-15, 17-17 વર્ષના છોકરાઓ બિસ્ટોલ, બીડી, તમાકુ, નિકોટીન, દારૂ જેવા પદાર્થોના લક્ષણો કરી બેઠા છે, સાહેબ. વ્યસનો કરી બેઠા છે. 15 વર્ષની ઉંમરથી દારૂ પીવાનું ચાલુ કરી દે, 25-35 થાય કે પૂરું, જીવન બરબાદ કરી નાખે છે. અને છે ને મિત્ર એવો કરવો ને કે ક્યારે આપણને છાટા ન ઉડે. કેમ કે જો કોલસો હોય, કોલસો એ સળગતો હોય ને એના હાથમાં લ્યો ને તો આપણને એ દજાડે. કોલસામાં તો આપણે સૌ સમજીએ, સમજો ને બધા. ગામડા વાળા સમજે, વળી સુરત મુંબઈ વાળા ન સમજે તો. કોલસામાં તો આપણે ગુજરાતી બધાય સમજીએ. આપણા ગામડામાં દેતવા કહીએ. એ જો ગરમ કોલસો આપણા હાથમાં લઈએ તો એ આપણા હાથને દજાડે, આપણે દાજી જઈએ. અને એ જ ગરમ કોલસો ઠંડો થઈ જાય અને એને આપણા હાથમાં લઈએ તો આપણા હાથ કાળા કરે. એટલે મિત્ર એવો રાખવો કે હાથે નો દજાડે અને આપણા હાથ કાળા પણ ન કરે. આપણે ક્યારે એના પ્રત્યેથી જીવનમાં છાટા ન ઉડે. કેમ કે તમે જુગાર નથી રમતા, તમે જુગાર નથી રમતા, પણ જે જુગાર તમારો મિત્ર રમે છે એની સાથે તમે ખાલી હરતા ફરતા હોય ને તો એ ગામના તમને આંગળી ચીંધશે કે ફલાણા ભાઈનો દીકરો જુગાર રમે. તમે દારૂ નથી પીતા પણ તમારો મિત્ર દારૂ પીવે છે, એની સાથે તમે રહેતા હોય તો કાલ સવારે ઉઠીને કોઈ તમને આંગળી ચીંધશે કે ફલાણા ભાઈનો દીકરો દારૂ પીવે. એટલે મિત્ર એવો બનાવો કે એના તરફથી ક્યારે આપણા જીવનની અંદર આપણને છાટા ન ઉડે, આપણા મા બાપને નીચું ન જોવું પડે. અને સાચો મિત્ર તો એ છે કે જે સુખ અને દુઃખમાં ઉભો રહે. સુખ અને દુઃખમાં બંનેમાં સાથ સહકાર આપે અને પોતાના મિત્રને ક્યારેય કુમાર્ગે ન વળવા દે ને એ મિત્ર સાચો. તો વસુદેવજી અને નંદજી બહુ મિત્રતા છે. અને મેળા વસુદેવજીએ નંદજીને કહ્યું કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે, તમને ખૂબ વધાઈ. પણ એને નંદજી, હમણાં તમારા ગોકુળમાં ઘણા ઉત્પાદો થશે એટલે તમે જલ્દી આ મથુરાને છોડીને ગોકુળમાં નીકળી જાઓ. અને જ્યારથી યોગ માયાના વચન કંસે સાંભળ્યા કે તારો કાળ સલામત સ્થાન ઉપર પહોંચી ચૂક્યો, ત્યાંથી કંસને તો રાતની ઊંઘ પણ નથી આવતી. અને આ બાજુ નંદ બાબા પોતાના મિત્ર વસુદેવને મળવા ગયા. અને પેલી બાજુ પૂતના છે એ વ્રજના નગર અને ગામડાઓમાં તાજા જન્મેલા જે બાળકો છે એને મારતી મારતી બાબા નંદના ગોકુળમાં આવી છે. પૂતના આવી છે. પૂતનાએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. અને એને ખબર પડે કે આ ઘરે બાળકનો જન્મ થયો છે એટલે વધાઈ આપવાના બહાને જાય, બાળકને ગોદમાં લઈ એનું સ્તનપાન કરાવે. અને સ્તન પર ઝેર ચોપડ્યું હોય, બાળક એ સ્તનપાન કરે, ઝેર પીવે અને થોડી જ વારમાં એ બાળકનું મૃત્યુ થઈ જાય. આમ અનેક બાળકોનો સહાર પૂતનાએ કર્યો છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના પાલ ઘાતની શિશોશ્ચારામ નિગન્નન્તે પુરે ગ્રામ વ્રજાદિષુ. બાલઘાતીની પૂતના છે. પૂતના આનંદ બાવાના ગોકુળમાં આવી છે. અંદરથી રાક્ષસી છે પણ બહારથી રૂપાળી દેખાય છે.
અવિદ્યાનું બાહ્ય રૂપ ભલે ગમે તેટલું સુંદર હોય પણ અંદરથી તે ઘોર રાક્ષસી છે, ભયંકર છે. ગોકુળમાં આવીને જોયું તો થોડા વૃદ્ધ ગોવાળિયાઓ વાતચીત કરે છે કે ઠાકોરજીએ નંદજીની ઉપર કૃપા કરી, એટલા વર્ષો પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે પૂતનાને થયું કે અહીંયા કોઈ બાળકનો જન્મ થયો લાગે. ગોવાળિયાઓને પૂછ્યું કોની ઘરે બાળકનો જન્મ થયો? તો કે અમારા જે રાજા છે ને નંદજી, તેના ઘરે બાળકનો જન્મ થયો છે. અને આ પૂતના એ બધું જાણી લીધું કે નંદજીનું ઘર ક્યાં છે. આ બાજુ પૂતના સુંદર સ્ત્રીનું રૂપ લઈ એવું રૂપ લીધું કે એનું ખાલી રૂપ જોઈને ક્યાં કોઈ માણસ મોહ પામી જાય. અને આજે ગોકુળ વાસીઓ આ પૂતનાનું રૂપ જોઈ ને એટલો મોહ પામી ગયા ને કેમ ખબર નથી પડતી કે આ પૂતના આપણા ગામની રહેવા વાળી નથી. કેમ કે ભગવાનનો જન્મ થયો ને ત્યારે વધાયો દેવા માટે અનેક દેવી દેવતાઓ અનેક રૂપ લઈને ત્યાં આવ્યા છે. એટલે એમ થયું કે આ કોઈ નંદજીના સગા હશે અને દીકરાના જન્મની વધાઈ દેવા માટે આવ્યા છે. નંદજીનું ઘર બતાવ્યું છે. નંદજીના ઘરે આવ્યા અને આપણી તો સંસ્કૃતિ અતિથિ દેવો ભવ, કોઈ પણ આવે એના આદર સત્કાર તો આપવો જ પડે. ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ આપણે એક સંસ્કૃતિ ખરી કે આવો એટલું કહીએ, પાણી પીશો, ચા પીશો એટલું પૂછીએ ખરા. પૂછે તો પૂછે, નહીં તો વળે અત્યારે પૂછે નહીં. દરવાજેથી જવાબ આપી દે. ને ઘણા ઘરમાં જાય તો આપણને એટલા બધા પ્રશ્ન પૂછે કે આપણે કંટાળી જઈએ. ચા પીશો કે ઠંડુ પીશો, દૂધ પીશો કે ચા પીશો, આવા અનેક પ્રશ્ન કરે. આપણે એમ કહી દે કાંઈ નથી પીવું. તો અહીંયા પૂતનાનું સ્વાગત કર્યું છે. કનૈયા ભગવાન કૃષ્ણ છે મનમાં કહ્યું કે માં અતિથિ દેવો ભવ, અતિથિ દેવ થાય ને આ અતિથિને આજ હું દેવ કરી દે. યશોદાજીને થયું કે આપણા આંગણે આ સુંદર સ્ત્રી કોણ આવી, તરત આદર સત્કાર કરી બેઠાડી. બેન બેઠો. પૂતનાનું મોઢું મીઠું કરાયું. પૂતનાએ માં યશોદાનું મોઢું મીઠું કરાયું. પૂતના બેઠી. યશોદાજી ઉભા થયા. કૃષ્ણ મનોમન કહે છે કે માં અતિથિ એવા છે કે એનું સ્વાગત તારે નથી કરવાનું, મારે કરવાનું છે અને હું જ એનું સ્વાગત કરીશ. યશોદાજી ઉભા થઈ ને જે અંદર જવા જાય ત્યારે પૂતનાએ વિચાર્યું કે આ ખરો મોકો છે, આ બાળકને હું વિસ્પાન કરાવી દઉં, મારી નાખું. એટલે પૂતનાએ પૂછ્યું કે માં હું આ લાલાને જોઉં, મારે ગોદમાં લઉં. હવે આ પૂતનાનું સુંદર રૂપ જોઈ અને માં યશોદાએ કીધું કે લેની બેન. અને માં યશોદા ઘરમાં કામકાજમાં લાગી ગયા. એ પૂતનાએ ભગવાનને ગોદમાં લીધા છે. જેવા ભગવાનને પૂતનાએ ગોદમાં લીધા ને એટલે ભગવાને પોતાની આંખો બંધ કરી દીધી. વિબુદ્ધ્યંતા બાલકમારી કાગ્રહમ ચરાચરાત્મા ચ નિમિલી તેક્ષણઃ અનંત મારોપય દગમંતકમ યથોર્ગમ સુપ્તમ બુદ્ધિ જુદ્ધિ. ભગવાન આંખો બંધ કરી ગયા. ભગવાન આંખો શા માટે બંધ કરી ગયા? એના અનેક કારણો સંતોએ આપ્યા છે, અનેક ટીકાઓ કરી છે. ભાગવત રૂપી સમુદ્રમાં મરજીવા બની ડૂબકી મારીને સંતોએ અનેક અર્થરૂપી મોતીઓ બહાર કાઢ્યા છે. એક સંતે કહ્યું કે આટલું નાનું બાળક હોય ત્યારે એની આંખો બંધ હોય તે સ્વાભાવિક છે, કારણ કે નાનું બાળક વધારે સૂતું હોય એટલે કાનુડો આંખ બંધ કરી ગયો. કે ભાઈ કાનુડો હજી 6 દિવસનો થયો છે એટલે સમજીએ કે નાના બાળકની આંખ વધારે પડતી સૂતું જ રહે નાનું હોય ત્યારે, કેમ કે એને પેટનો વાહ હોય એટલે એને આંખો બંધ રાખી છે. બીજા સંત એવી ટીકા કરે છે કે નહીં એ વાત ખોટી છે. કનૈયો તો હમણાં મજાનો માં યશોદા પાસે રમતો હતો. યશોદાની ગોદમાં એની આંખો પણ ખુલ્લી હતી.
પણ જ્યાં પૂતનાએ ગોદમાં લીધો ત્યાં લાલાએ આંખો બંધ કરી. કેમ? કારણ કનૈયા તો અંતર્યામી છે. એ જાણે છે કે આ પૂતના છે, રાક્ષસી છે, સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવી છે, અને દ્રષ્ટિ છે એ જેને તેને ન દેવાય. અને દ્રષ્ટિ જ્યાં ત્યાં જાય તો પછી દ્રષ્ટિ બગડે, અને સુંદરતાને જોવા માટે સુંદર બનવું પડે. દ્રષ્ટિની સુંદરતા નયનમ મધુરમ છે. દ્રષ્ટિ બગડે એટલે મન બગડે, મન બગડે તો આખો મનખો બગડે સાહેબ. અને આપણે ત્યાં કહેવત છે ગુજરાતી કે દાળ બગડે એનો દિવસ બગડે, દાળ બગડે એનો દિવસ બગડે, અથાણું બગડે એનું વરસ બગડે, અને બૈરું બગડે એનો ભાવ બગડે. અને મન બગડે એનું જીવન બગડે જ સાહેબ. કેમ કે આંખ છે જોવે, જોવે અને વિચાર કરે. દ્રષ્ટિ બગડી છે, મન બગડ્યું. મન બગડે એટલે મનખો બગડવાનો છે. અને આ મનખો ન બગડે ને એની ખાસ કાળજી રાખવી જીવનમાં. કેમ કે મનને બગાડનાર વધારેમાં વધારે કારણભૂત બે ઇન્દ્રિયો છે. મનને બગાડનાર ઇન્દ્રિયો બે છે. કઈ બે ઇન્દ્રિયો છે? નેત્ર અને શ્રોત્ર. નેત્ર એટલે આંખ અને શ્રોત્ર એટલે કાન. આંખ અને કાનથી જેટલા પાપ થાય ને એટલા પાપ બીજી ઇન્દ્રિયોથી નથી થતા. એટલે જ જ્યારે આપણે પૂજાની શરૂઆત કરીએ ત્યારે બ્રાહ્મણો આપણને એમ કહે કે આંખે અને કાને પાણી લગાવો. કેમ? તો કે ભગવાનની પૂજા કરતા પહેલા તમારી આ આંખ અને આ કાન બે પવિત્ર થાય, તમારી જોવાની નજર, તમારી સાંભળવાની શક્તિ પવિત્ર થાય. અને નજર બગડે ત્યારે દુઃખ થાય. આપણે આમ રસ્તામાં ચાલ્યા જતા હોય, રસ્તામાં ઝાડવું હોય, એમાં કઈ ફળ આવેલા છે, ફળ આવેલા હોય, આપણે જોઈએ કે કેરી લટકે છે, એટલે આપણું પહેલું વહેલું ધ્યાન કેરી ઉપર ગયું. એટલે શું? નજર બગડી કેરી ઉપર. હવે કેરી પાકલ હોય તો આપણને વિચાર થાય કે આ કેરી જો ખાઈ લઈએ તો, કેરી ખાઈ લઈએ તો. એટલે એ વિચાર આવ્યો એટલે શું થયું? મન બગડ્યું. કે બાગ તો આપણી છે નહીં, આપણે તો રસ્તામાં ચાલ્યા જઈએ છીએ. કેરી જોઈ, કેરીને ખાવાની ઈચ્છા થઈ, મન બગડ્યું. અને મન બગડ્યું એટલે કોઈને પૂછ્યા સિવાય એ કેરી તોડી લીધી. કેરી તોડતા હતા અને બરોબર કેરી ખાવા ગયા